ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરંપરાગત માછીમાર પરિવારની રોજગારી માટેની આલિયાબેટની જમીનની ફાળવણી દરખાસ્ત મંજૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી ભાડભૂત બેરેજનું નર્મદા નદીના પટમાં આવેલ માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ અને બ્રીડિંગ ગ્રાઉન્ડ પર ચાલી રહેલું બેરેજનું કામ બંધ કરવાની માંગ સાથે સ્થાનિક અસરગ્રસ્ત માછીમાર પરિવારોએ આજરોજ પ્રોજેક્ટ ઓફિસર વીસી પટેલને રજૂઆત કરી હતી। ભાડભૂત ગામ નજીક નર્મદા નદીના પટમાં ભાડભૂત બેરેજ યોજનાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। આ યોજનાથી ભરૂચ જિલ્લાના સ્થાનિક પરંપરાગત માછીમારોની રોજગારી છીનવાઈ જતી હોવાના લીધે આ યોજના શરૂ કરવામાં આવી તે પહેલાથી જ માછીમારોએ આ યોજના સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને સરકારને શાહીથી લખેલ અસંખ્ય આવેદનપત્રો સાથે લોહીથી લખેલા અને ચાંદીનું આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત સરકાર સમક્ષ મૂકેલ હતી। માછીમારોના વિરોધ અને વારંવાર લિખિત મૌખિક રજૂઆતોને પગલે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠાના વિભાગ દ્વારા ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરિવારજનોને રોજગારી માટે આલિયાબેટ ખાતે સરકારી ખરાબાની જમીન એક્વાકલ્ચર માટે સામૂહિક ધોરણે ફાળવી આપવા માટે વર્ષ 2019માં સરકારમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી અને તે દરખાસ્તને લીધે સ્થાનિક માછીમાર પરિવારોએ ભાડભૂત બેરેજ યોજનાના કારણે થતો આર્થિક નુકસાન વેઠીને સરકારના નિર્ણયની રાહ જોઈ વિરોધ કરવાની મુલતવી રાખેલ હતો, પરંતુ ઘણા સમય વીત્યા અચાનક જ માછીમારો માટેની દરખાસ્તની અવગણના કરીને સરકાર દ્વારા આ જમીન એક પ્રાઇવેટ સેક્ટરને પાડવી દેતા માછીમારોમાં સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। સરકાર પોતાના હિતમાં નિર્ણય આપવામાં આવશે તેવા આશ્વાસન સાથે ઘણા સમયથી શાંત બેસેલા માછીમાર સમાજની માંગણી અવગણતા ફરી એકવાર માછી સમાજ દ્વારા ભાણપુર બેરેજ સાઇડ ઓફિસરની ઓફિસે ભેગા થઈ આવનાર સમયમાં જો આ બાબતે ધ્યાન આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે પ્રોજેક્ટને બંધ કરાવી ચીમકી સાથે સાઇડ ઓફિસ હેડ વીસી પટેલને રજૂઆત કરી હતી। આ બાબતે પ્રોજેક્ટના હેડ વીસી પટેલ દ્વારા માછીમારોને આપની રજૂઆત સરકાર સુધી પહોંચાડી માછીમારોને યોગ્ય ન્યાય મળશે તે બાબતનું આશ્વાસન આપવામાં આવ્યું હતું। આજ રોજ ભાડભૂત બેરેજને મુખ્ય ઓફિસ એટલે કે ભાડભૂત બેરેજનું જે કામ ચાલુ રહે છે ત્યાં ભાડભૂત બેરેજના સાહેબો પીએમ સાહેબ તથા કલ્પસર ડિપાર્ટમેન્ટના સાહેબોને મુલાકાત કરવા માટે માછી સમાજના ભાડભૂત તથા ભરૂચના માછી સમાજના લોકો મુલાકાત કરવા માટે આવ્યા હતા। એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે સરકાર તરફથી 2017થી માછી સમાજ તથા ભાડભૂત બેરેજના વિરોધમાં આંદોલન ચાલી રહેલું છે, એ આંદોલન વિષયક જે વર્ષોથી આંદોલન કરતા હોય છે ત્યારે સરકાર સાહેબ સર બેઠક કરી અને 2019માં એ લોકોએ કલ્પસર ડિપાર્ટમેન્ટ તરફથી દરખાસ્ત મૂકવામાં આવેલી કે માછી સમાજના લોકોને આલિયાબેટ ઉપર મત્સ્યોદ્યોગ માટે જમીન આપવામાં આવશે, એની એ લોકો ફાઇલ ચલાવવામાં આવેલી હતી। એટલે એ પછી આંદોલન થોડું નરમ વલણથી ચલાવવામાં આવ્યું હતું અને હવે આ 2023ની અંદર ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર 2 થી 3 મહિનામાં લગભગ એશિયન સોલ્ટ કરી અને નિર્માણ સોલ્ટ કરીને કંપનીને એશિયન સોલ્ટને 9,200 એકર જમીન અને નિર્માણ સોલ્ટ 900 એકર જમીન એટલે લગભગ 10,000 એકર જમીન 2 જ મહિનામાં ફાળવી દેવામાં આવી છે સરકારશ્રીને। એ જમીન જે માછી સમાજના લોકોને ફાળવવામાં આપવાની હતી તે જમીન એમને ફાળવી દેવામાં આવી છે। એટલે એ વિષયથી લઈને માછી સમાજની અંદર ખૂબ જ આક્રોશ છે ને એના માટે મુખ્ય ચર્ચા કરવા માટે અહીંયા ભાડભૂત બેરેજ યોજના ઉપર જે અધિકારી છે એને મુલાકાત કરવા માટે આવ્યા છે અને એને રજૂઆત કરવામાં આવી છે કે જો હવે બે બાજુ જે કામ ચાલુ છે અને લગભગ 60% જેવું કામ પૂર્ણ થઈ ગયું છે અને જો વચ્ચે સેન્ટરના ભાગમાં 800 મીટરની જગ્યામાં જો કામ ચાલુ કરવામાં આવશે તો માછી સમાજ ઉગ્ર વિરોધ કરવામાં આવશે, એ રજૂઆત કરવામાં આવે છે। અને શાંતિથી કલ્પસરના જે સાહેબ છે એમને નમ્ર વલણથી જવાબ આપ્યો છે કે અમે જેમ બને તેમ તમારું આગળ વાત પહોંચાડીશું અને અમારી તરફથી જે થતું હોય તે કરીશું। માછીમાર સમાજ કટપુર ગામના જે પ્રમુખ શ્રી કમલેશ મઢીવાલા અત્રે ભાડભૂત યોજના ખાતે એમના સમાજ સાથે અહીંયા એમને જે માછીમારી ઝીંગા ઉછેર, હિલસા માછલીના ઉછેર અને અન્ય માછલીઓના ઉછેર માટે અમને જે કંઈ અન્યાય થઈ રહ્યો છે એ બાબતે રજૂઆત કરી હતી અને આ કલ્ચર પ્રોજેક્ટને લીધે અમારા અસરગ્રસ્ત માછીમારોને થોડું જે અન્યાય થઈ રહેલ છે તે બાબતે અમને એમની પ્રશ્નોની રજૂઆત સાંભળી છે અને એની રજૂઆત અમે આગળ કલ્ચર વિભાગ અને તેમજ કલેક્ટરશ્રી અને મત્સ્ય ઉદ્યોગ વિભાગને રજૂઆત કરવા માંગીએ છીએ અને રજૂઆત કરીશું। Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution.
And being 9001 and 14001 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities, including fully air-conditioned classroom with ergonomic furniture, and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience, and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths, and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading, as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes, including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline, and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball, and many more sports activities. The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS school also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside.